हवारी फ्रेंड्स केम छो वीएन स्पेशल क्लास फोर नीटनी अंदर आपनो हार्दिक स्वागत है मित्रों ऑलरेडी આપણે આવો એક લેક્ચર વીએન સ્પેશિયલ ક્લાસ ફોર નીટ અગાઉ પણ એક લઈ ચૂક્યા હતા અને એમાં બી મેં તમને બહુ જ દમદાર કન્ટેન્ટ સમજાવ્યો હતો આલ્કોહોલનું કંઈક આપણે એક્સચેન્જિંગ ભણ્યા હતા તો આજે મિત્રો એવો જ એક સુપર્બ કન્ટેન્ટ છે આપણી પાસે ફરી પાછો આલ્કોહોલનો કે જેમાં હું આલ્કોહોલની પ્રિપરેશન તમને સ્પેશિયલ ક્લાસ ફોર નીટમાં શીખવાડવાનો છું ને એકદમ ડિફરન્ટ ટેકનિક છે મિત્રો બુકની અંદર એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની અંદર આ વસ્તુ તમને મળશે નહીં એટલે ખાસ ધ્યાન આપજો આ પોઈન્ટમાં પણ ક્વેશ્ચન બહુ જ પૂછાયેલા છે JEE નીટ બેઝ ઉપર તો વેરી મોસ્ટ યુઝફુલ કન્ટેન્ટ બની શકે છે તમારી માટે તો મિત્રો ખાસ લેક્ચર જ્યારે જોઈ રહ્યા છો ત્યારે નોટ્સને પેન લઈને બેસી જાઓ એકદમ ટ્રિકી કન્ટેન્ટથી હું તમને આ કન્ટેન્ટને સમજાવવા જઈ રહ્યો છું મિત્ર શરૂઆત કરી રહ્યા છીએ આપણે આલ્કોહોલની પ્રિપરેશન ઓક્સીમર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશન મતલબ યાદ રાખી લો મિત્ર છે શું પહેલાં તો ઓક્સીમર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશન તો યાદ રાખો ઓક્સીમર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશન એ આલ્કોહોલની પ્રિપરેશન છે જેને શોર્ટમાં બોલાય OMDM પ્રિપરેશન તો મિત્રો પ્રિપરેશન સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને અમુક કન્ડિશન સમજાવું છું ખાસ ધ્યાન આપો ફ્રોમ ધ ફર્સ્ટ નંબર 1 અંદર જોઈ લઈએ કન્ટેન્ટ કે ઓક્સીમર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશન કયા સંયોજનમાં કરવાનું તો યાદ રાખજો આલ્કીન કમ્પાઉન્ડમાં થાય કયા કમ્પાઉન્ડમાં થાય આલ્કીન પણ જ્યારે બી આપણે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવીએ છીએ યાદ રાખો મિત્ર એનસીઈઆરટી ટેક્સ્ટ બુકની અંદર આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવું હોય તો બે કન્ટેન્ટ તો છે જ યાદ કરાવું એક તમને એસિડ ઉદ્દીપકીય પદ્ધતિ છે સેકન્ડ નંબર ઉપર આલ્કીનનું હાઇડ્રોબોરેશન છે પણ આ એક પદ્ધતિ છે નહીં એટલે ખાસ ધ્યાન રાખજો આ ચેનલ્સના માધ્યમથી સમજી લો તમે પોઈન્ટને કે ઓક્સીમર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશન દ્વારા પણ આલ્કીનમાંથી શું બને આલ્કોહોલ બનશે એક એક પોઈન્ટ ડિટેલમાં સમજાવવાનું છું ટ્રિકિક પેટર્નથી સમજાવીશ દરેક પોઈન્ટ ઉપર ફોકસ કરજો જો ક્વેશ્ચન તમને પૂછાય જેઈ કે નીટી જેવી એક્ઝામની અંદર તો મિત્ર માર્ક્સ અહીંયાથી જવો જોઈએ નહીં આપણો ટેકનિક એવી સેટઅપ કરી રહ્યો છું ફોકસ કરો ચલો ફ્રોમ ધ ફર્સ્ટ પહેલાં સમજી લઈએ કે રિએજન્ટ કયા છે તમને ખ્યાલ કેવી રીતે આવશે કે ઓક્સીમર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશન છે તો તમારે ચેક કરી લેવાનું ક્વેશ્ચનની અંદર રિએજન્ટ બરાબર તમને આપેલું હોય મર્ક્યુરિક એસિટેટ મતલબ CH3C2H2Hg આપેલો અહીંયા છે આપણી પાસે રિએજન્ટ સેકન્ડ નંબર ઉપર રિએજન્ટ બરાબર H2 આપેલું હોય અને થર્ડ નંબર પર બેઝિક માધ્યમમાં કારણ કે OH માઇનસ છે NaBH4નો ઉપયોગ કરેલો હોય મતલબ NaBH4 મતલબ સમજી ગયા મિત્રો તમે સોડિયમ બોરોહાઇડ્રાઇડ પ્રબળ રિડક્શન કરતા છે મતલબ રિડક્શન થશે પણ બેઝિક માધ્યમમાં જો રિડક્શન થયેલું હોય તો સમજવાનું આ ઓક્સીમર્ક્યુરેશન અને ડીમર્ક્યુરેશનની ટેકનિક છે અને એના રૂલ્સ મુજબ આલ્કોહોલ જ જવાબ આવશે પણ કયો આલ્કોહોલ આવશે 1 ડિગ્રી આલ્કોહોલ આવશે કે 2 ડિગ્રી આલ્કોહોલ આવશે કેવી રીતે આલ્કોહોલ આવશે 1 ડિગ્રી કે 2 ડિગ્રી કયા સંજોગે કઈ મુમેન્ટમાં અને કઈ પદ્ધતિથી તો હું હવે સમજાવું છું એક એક ટ્રિક પોઈન્ટ મિત્રો તમે નોટ ડાઉન કરી લીધા રિએજન્ટ ચલો હવે આપણે આગળ પહોંચી જઈએ કન્ટેન્ટથી સમજવાની શરૂઆત કરી દઈએ જુઓ મિત્રો અહીંયા ક્વેશ્ચનમાં તમને બે ટાઈપના આલ્કેન આપવામાં આવશે એક સિમેટ્રિક આલ્કીનમાં રિએક્શન પોસિબલ છે અને એક છે અનસિમેટ્રિક આલ્કીન પહેલાં સમજાવી દો સિમેટ્રિક મતલબ શું હોય તમે સમજી ગયા મિત્રો કે ડબલ બોન્ડની ટુ સાઇડ નંબર ઓફ કાર્બન ઇક્વલ હશે અને અનસિમેટ્રિક મતલબ નોટ ઇક્વલ કાર્બન જોવા મળે ચલો આગળ પહોંચી જઈએ માની લ્યો ઓક્સીમર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશન આપણને પૂછાયું છે 1 ડિગ્રી અહીંયા સંમિત આલ્કીનમાં થાય છે તો સમજી લો અહીંયા 1 ડિગ્રી આલ્કોહોલ જવાબ આવશે જો સિમેટ્રિક આલ્કીનમાં ઓક્સીમર્ક્યુરેશન અને ડીમર્ક્યુરેશન હોય તો આન્સર શું છે 1 ડિગ્રી આલ્કોહોલ પણ માની લો અહીંયા આલ્કીન ચેન્જ કરી દઈએ છીએ આપણે આલ્કીન લાવી દઈએ છીએ અનસિમેટ્રિક આલ્કીન કયો આલ્કીન મિત્રો અનસિમેટ્રિક આલ્કીન તો અનસિમેટ્રિક આલ્કીને ક્યારેય પણ આન્સર 1 ડિગ્રી આલ્કોહોલ ન આવે કમ્પલસરી આલ્કોહોલ 2 ડિગ્રી જ આવશે કયો આવશે 2 ડિગ્રી આલ્કોહોલ ક્લિયર કેવી રીતે 2 ડિગ્રી આલ્કોહોલ બનશે હું અમુક તમને પોઈન્ટ નોટ ડાઉન કરાવી દો ખાલી પોઈન્ટ્સ મિત્રો ખાસ નોટ ડાઉન કરજો એટલે એકદમ ઇઝી રીતે તમને સમજાઈ જશે જો પોઈન્ટ ખબર હશે તો કે સિમેટ્રિક આલ્કીનમાં શા માટે 1 ડિગ્રી આલ્કોહોલ આવ્યું અને અનસિમેટ્રિક આલ્કીનમાં શા માટે 2 ડિગ્રી આલ્કોહોલ આવ્યું પ્લીઝ મિત્રો પોઈન્ટ નોટ ડાઉન કરી લેજો એક એક પોઈન્ટ તમને નોટ ડાઉન કરાવું છું ચલો ફ્રોમ ધ ફર્સ્ટ પહેલો પોઈન્ટ ટેક કરી લઈએ કે અનસિમેટ્રિક આલ્કીનની રિએક્શન જો આપણે
ઓક્સીમર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશન પદ્ધતિથી કરીએ છીએ તો 2 ડિગ્રી આલ્કોહોલ જવાબ શા માટે આવે છે? તો પહેલો પોઈન્ટ યાદ રાખી લો કે 2 ડિગ્રી આલ્કોહોલ આવવા પાછળનું કારણ અહીંયા લાગે છે માર્કોનિકોવનો નિયમ મુજબ યોગશીલ પ્રક્રિયા થાય છે. મતલબ એડિશન રિએક્શન થશે પણ કોના નિયમને અનુસાર? માર્કોનિકોવનો નિયમ. તો યાદ કરી લો મિત્રો, 11 સાયન્સમાં આપણે શીખી ગયા હતા હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં માર્કોનિકોવનો નિયમ, અને નિયમ કંઈક આવો હતો કે અસમપ્રક્રિયકનો કયો કન્ટેન્ટ, એકદમ શોર્ટમાં સમજાવું છું, કયો અસમપ્રક્રિયકનો ઋણ વિદ્યુતમય કન્ટેન્ટ એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય છે. તો અહીંયા આલ્કોહોલ બનવાનું આ એક કારણ છે. ચલો પોઈન્ટ નંબર 1 નોટ ડાઉન કરી લો. સેકન્ડ પોઈન્ટ મિત્રો નોટ ડાઉન કરજો કે પ્રક્રિયા દરમિયાન, મતલબ જ્યારે OM DM રિએક્શન થાય છે, OM મતલબ ઓક્સીમર્ક્યુરેશન ને DM મતલબ ડીમર્ક્યુરેશન રિએક્શન થાય છે, ત્યારે મધ્યસ્થી તરીકે અહીંયા કાર્બોકેટાયન બનતો નથી. મતલબ અહીંયા પોઝિટિવ ચાર્જ ધરાવતો કાર્બન બનશે નહીં. અને મોસ્ટ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ નંબર 3 મિત્રો નોટ ડાઉન કરી નાખો કે જ્યારે બી ઓક્સીમર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશન રિએક્શન થાય છે ત્યારે રીએરેન્જમેન્ટની કોઈ શક્યતા રહેતી નથી. રીએરેન્જમેન્ટ મતલબ પુનઃ વિન્યાસ અહીંયા થતું નથી. તો 3 પોઈન્ટને આપણે આ રિએક્શનમાં શું કરવાના છે? ફોલો કરવાના છે. 3 પોઈન્ટ મિત્રો જો યાદ હશે તો ઇઝીલી તમે કોમ્પિટિટિવ બેઝમાં જ્યારે બી JEE કે NEET જેવી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો તો તમે ઇઝીલી આન્સર ડિસાઇડ કરશો કે કયા સંજોગે 1 ડિગ્રી આલ્કોહોલ ને કયા સંજોગે 2 ડિગ્રી. માની લો તમે 2 ડિગ્રી આલ્કોહોલ શા માટે પૂછાય એવું પણ આવી ગયું તો પણ તમે આ 3 પોઈન્ટના આધારે ફાઇનલ જજમેન્ટ આપી શકશો. ચલો જોઈએ, આપણે શરૂઆત કરીએ હવે આલ્કોહોલની પ્રિપરેશન. પણ આલ્કોહોલની પ્રિપરેશન લઈ જતાં પહેલાં હું તમને અમુક પોઈન્ટ નોટ ડાઉન કરાવું છું. યાદ રાખજો કેવી રીતે અહીંયાથી આપણી પાસે ફાઇનલ આન્સર તૈયાર થાય છે. યાદ રાખો મિત્ર, ફર્સ્ટ બેઝ ઉપર રિએક્શન કરી દઈએ સ્ટાર્ટ. તો પહેલા બેઝમાં કરવાનું શું છે? તો મિત્રો આલ્કિનની રિએક્શન આપણે કરાવવાની છે મર્ક્યુરિક એસિટેટ સાથે, મતલબ CH3COO2 Ag સાથે કરાવવાની. ફર્સ્ટ પોઈન્ટ ઉપર જે બી બંને કન્ટેન્ટ વચ્ચે રિએક્શન થાય એટલે મિત્રો તમારી પાસે બનશે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ. ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ શું છે? અહીંયા મર્ક્યુરી સંયોજન આવશે. શું આવશે? મર્ક્યુરી સંયોજન. પોઈન્ટ નોટ ડાઉન કરજો, ખાસ ભૂલતા નહીં. શું આવશે? મર્ક્યુરી સંયોજન. આ પોઈન્ટ નંબર 1 થયો. ચલો સેકન્ડ પોઈન્ટ શું છે? હવે શું કરવાનું છે કે જે મધ્યસ્થી મર્ક્યુરી સંયોજન છે એનું બેઝિક માધ્યમમાં પ્રબળ રિડક્શન કરતાં બરાબર લેવાનું છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ, ને સોડિયમ બોરોહાઇડ્રાઇડની પ્રેઝન્સમાં શું કરાવવાનું છે? રિડક્શન કરાવવાનું છે. અને જેવું રિડક્શન કરાવશો એટલે ફાઇનલ પ્રોડક્ટ થઈ જશે તૈયાર. કેવી રીતે તૈયાર થાય? તો યાદ રાખી લો, સિમેટ્રિક આલ્કિન હશે તો 1 ડિગ્રી આલ્કોહોલ આપવા તૈયાર થઈ જશે, અને અનસિમેટ્રિક આલ્કિન હશે તો 2 ડિગ્રી આલ્કોહોલ આપશે. કેવી રીતે? એસિટિક એસિડ અને મર્ક્યુરીને છૂટું પાડીને. થઈ ગયું મિત્રો, યાદ રહી ગયું? તો 2 પોઈન્ટ્સ ખાસ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાના હતા જે મેં તમને અહીંયા પોઈન્ટ નોટ ડાઉન કરાવી લીધા. મર્ક્યુરિક એસિટેટનું બંધારણ બી એક ચેક કરી લઈએ. ટોટલ મર્ક્યુરિક એસિટેટની અંદર યાદ રાખી લો, જો 2 એસિટેટ ગ્રુપ હશે તમે અહીંયા જોઈ શકો છો, મેં દર્શાવ્યા છે CH3COO, CH3COO. આ બંને જે એસિટેટ ગ્રુપ છે જોઈ લો મિડલમાં મેટલ બરાબર મર્ક્યુરી સાથે શું કરી દે? જોડી દીધા છે. તો આ હતું એક એનું સ્ટ્રક્ચર. જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટે મેં તમને સમજાવ્યું મિત્રો અહીંયા. ચલો હવે આપણે જે વસ્તુની વાત કરી હતી OM DM રિએક્શન મતલબ ઓક્સીમર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશન પર પહોંચી જઈએ. ચલો હું તમને બંને મેથડથી કરાવું છું મિત્રો. ઓક્સીમર્ક્યુરેશન સિમેટ્રિકમાં પણ કરાવું છું ને અનસિમેટ્રિકમાં પણ કરાવું છું. ખાસ પોઈન્ટ નોટ ડાઉન કરતા રહેજો, મારી જોડે રિટર્ન કરતા રહેજો વસ્તુઓ, જેથી તમને અંદાજ આવતો રહે કે કયા સંજોગે કયા સમયે કેવી રીતે કઈ ટેકનિકથી હું જવાબ લાવ્યો છું. ચલો પહેલાં જોઈએ સિમેટ્રિક આલ્કિનની અંદર કન્ડિશન ચેક કરી લો. પહેલાં તો એની જ કન્ડિશન છે, જોઈ લો. સિમેટ્રિક આલ્કિન બરાબર ઇથિન છે. ચલો કન્ડિશન મુજબ રિએજન્ટ આપણા 3 હોવા જોઈએ. છે તો કે હા છે. જોઈ લો ફર્સ્ટ રિએજન્ટ તમે અહીંયા ચેક કરી શકો છો, આપણી પાસે છે મર્ક્યુરિક એસિટેટ H2O પણ આપ્યું છે, અને સેકન્ડ શું આપ્યું છે બેઝિક મીડિયમમાં NaBH4. તો ફાઇનલ આન્સર ટીક કરી દો. સિમેટ્રિક આલ્કિન તો ચેક કરી લો 1 ડિગ્રી આલ્કોહોલ જવાબ છે. ઇથિનમાંથી ઇથેનોલ. પણ હવે હું તમને ડિટેલમાં સમજાવું આ પોઈન્ટ કે ઇથિનમાંથી ઇથેનોલ જ જવાબ કેમ આવ્યો, 1 ડિગ્રી જ કેમ આવ્યું, આ સમજી લઈએ. મજા આવશે મિત્રો, ખાસ અહીંયા ધ્યાન આપજો. ચલો શરૂઆત કરી રહ્યા છીએ આપણે પોઈન્ટ ઉપર. તો ફર્સ્ટ બેઝ ઉપર આપણી પાસે જે સિમેટ્રિક આલ્કિન ઇથિનની રિએક્શન આપણે કરાવીએ છીએ. પહેલાં ઓક્સીમર્ક્યુરેશન કરાવીએ છીએ, મતલબ શું કરીએ છીએ? મર્ક્યુરિક એસિડ સાથે શું કરાવીએ છીએ? રિએક્શન. ચલો મર્ક્યુરિક એસિડ પ્લસ અહીંયા જોઈ લો H2O છે. હવે જુઓ અહીંયા ફર્સ્ટ બેઝમાં આન્સર આપણી પાસે શું આવવો જોઈએ? મેં સમજાવી દઉં, મધ્યસ્થી મર્ક્યુરી સંયોજન બનવું જોઈએ. કેવી રીતે બનશે? સિમ્પલ સમજાવી દઉં મિત્રો. H2Oમાંથી 2 કન્ટેન્ટ રિલીઝ થાય, તમે જોઈ શકો છો H+ ને OH- જે મેં અહીંયા બતાવ્યા છે. હવે શું થશે? શું તો 1H+ છે ને મર્ક્યુરિક એસિટેટમાં એસિટેટ સાથે જોડ દો, મતલબ CH3COO
ટ્વાઇસ 2 છે એમાં એક એચ આપી દો, મતલબ એસિટિક એસિડનો એક મોલેક્યુલ્સ અહીંયાથી રિલીઝ થઈ ગયો છે આપણી પાસે, એક કન્ટેન એસિટિક એસિડ શું થઈ ગયો, રિલીઝ થઈ ગયો. ચલો હવે જુઓ શું થાય ફાઇનલ લાસ્ટમાં. હવે શું બનશે તો નેક્સ્ટની અંદર આપણી પાસે બે અહીંયા એસિટેટ ગ્રુપ હતા, તો એક એસિટેટ ગ્રુપ ગયું એટલે બચ્યું શું આપણી પાસે હવે CH3COOAG બચે છે, બચશે અહીંયા ક્લિયર. હવે એ રિએક્શન કરશે જુઓ અહીંયા ઇથિન સાથે, તો કાર્બન કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડનો પાઈ બોન્ડ શું થઈ જાય, બ્રેક થાય. બોન્ડ જેવો અહીંયાથી બ્રેક થઈ જશે એટલે બંને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ આવી જાય. સિંગલ બોન્ડ આવે એટલે જો ઉપર H2માંથી H ગયું, બચ્યું કોણ, OH. તો જેવો બોન્ડ બ્રેક થાય એટલે આ કાર્બનના બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થઈ જશે ક્લિયર. ત્યાં આપી દો અહીંયા, તો આ કાર્બન પર જોડ દો OH, મતલબ CH2OH બની ગયું, ને એક કાર્બન પર લગાવી દો આ ગ્રુપ CH3COOAG, મતલબ અહીંયા ચેક કરી લો મધ્યસ્થી મર્ક્યુરી સંયોજન આપણી પાસે બની ગયું ક્લિયર. જુઓ હવે આ મધ્યસ્થી મર્ક્યુરી સંયોજનમાં શું કરવાનું, તો ફર્સ્ટ ભાગમાં કરાયું ઓક્સિમર્ક્યુરેશન, તો નેક્સ્ટ ભાગમાં હવે કરાવીએ ડીમર્ક્યુરેશન. યાદ રાખજો મિત્રો, ડીમર્ક્યુરેશન આવે એટલે રિડક્શન થાય. શું થાય, રિડક્શન થાય. ને રિડક્શન થશે તો કેવી રીતે થશે, તો થતું જે રિડક્શન છે એ બેઝિક માધ્યમમાં પ્રબળ રિડક્શન કરતાં બરાબર NaBH4 મતલબ સોડિયમ બોરોહાઇડ્રાઇડથી થાય છે. ચલો રિડક્શન કરીએ એટલે +2H મેં અહીંયા લઈ લીધા છે, બે હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન હવે આપણે ક્યાં જોડવાના છીએ, સિમ્પલ એક ટેકનિક સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. 1H ને મધ્યસ્થી મર્ક્યુરી સંયોજનમાં એસિટેટ આયન સાથે જોડ દો, મતલબ CH3COO ને આપી દો H, મતલબ એસિટિક એસિડ થઈ ગયું રિલીઝ. હવે જેવું હાઇડ્રોજન જોડાય એટલે ત્યાંથી મર્ક્યુરી છૂટું પડી જશે, પડી ગયું મર્ક્યુરી છૂટું, તો જોઈ લો નીચેથી આપણી પાસે CH3COOAG નીકળી ગયું, તો ઉપર હવે ખાલી વધ્યું શું, આલ્કોહોલ છે. અહીંયા જવાબ ઇથેનોલ આવી ગયું મિત્રો. તો આવી રીતે મિત્રો OMDM પદ્ધતિ દ્વારા મતલબ ઓક્સીમર્ક્યુરેશન અને ડીમર્ક્યુરેશન દ્વારા તમને બોર્ડ અહીંયા કોમ્પિટિટિવ બેઝ પર ક્વેશ્ચન પૂછાય તો આવી રીતે તમારે આન્સર ડિસાઇડ કરવાનો રહેશે. યાદ રાખી લેજો હજુ એક વખત, ફર્સ્ટ બેઝમાં થાય શું, તો કે ફર્સ્ટ બેઝની અંદર આલ્કિન રિએક્ટ કરશે આ મર્ક્યુરિક એસિટેટ સાથે, જવાબ આપશે તમને ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ બરાબર મધ્યસ્થી મર્ક્યુરી સંયોજન. એ મધ્યસ્થી મર્ક્યુરી સંયોજનનું સેકન્ડ ભાગમાં શું કરાવવાનું છે, શોર્ટમાં સમજાવી દો, બેઝિક માધ્યમમાં સોડિયમ બોરોહાઇડ્રાઇડની પ્રેઝન્સમાં રિડક્શન, એટલે ફાઇનલ આન્સર આવશે આલ્કોહોલ. પણ ડિપેન્ડ હશે કેવા પ્રકારનો આલ્કિન છે. જો સિમેટ્રિક હોય તો ટીક કરવાનું 1 ડિગ્રી, અનસિમેટ્રિક હોય તો ટીક કરવાનું 2 ડિગ્રી. તો સિમેટ્રિકની તો મેં તમને એક એક્ઝામ્પલ સમજાવી દીધું. હવે OMDM પ્રોસેસ આપણે સમજી રહ્યા છીએ. અનસિમેટ્રિક આલ્કિનની અંદર મતલબ 1 ડિગ્રી આલ્કોહોલ નહીં બને, અહીંયા બનશે 2 ડિગ્રી આલ્કોહોલ. કેવી રીતે, ચલો ચેક કરી લઈએ. પહેલાં તો અનસિમેટ્રિક આલ્કિન બરાબર લીધું છે આપણે Prop1 in, જોઈ શકો છો અનસિમેટ્રિક છે કારણ કે ડબલ બોન્ડની 2 સાઈડ લેફ્ટ હેન્ડ ને રાઇટ હેન્ડ સાઈડ ઉપર નંબર ઓફ કાર્બન ઇક્વલ નથી. ચલો કન્ડિશન મુજબ ચેક કરી લઈએ. OMDMની કન્ડિશન છે, હા છે. OMDM મતલબ ઓક્સીમર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશનની જ કન્ડિશન છે, કારણ કે રિએજન્ટ જોઈ લો 3 હોવા જોઈએ છે. મર્ક્યુરિક એસિટેટ પણ છે આપણી પાસે, H2O પણ છે, અને બેઝિક માધ્યમમાં NaBH4 પણ આપેલું છે. તો સિમ્પલ રીતે શોર્ટમાં પહેલાં આન્સર જોઈ લઈએ કે અનસિમેટ્રિક આલ્કિન હોય તો મેં તમને અગાઉ જ સમજાવ્યું હતું લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં કે સિમેટ્રિક હોય તો 1 ડિગ્રી આલ્કોહોલ, અનસિમેટ્રિક હોય તો 2 ડિગ્રી. તો 2 ડિગ્રી છે જ આપણી પાસે અહીંયા. ચલો હવે 2 ડિગ્રી આલ્કોહોલ આવ્યું કેવી રીતે એ સમજવાનું રહ્યું, તો હું ડિટેલમાં પોઈન્ટને તમને સમજાવું છું. ફોકસ કરજો ખાસ પોઈન્ટ ઉપર અહીંયા કે કેવી રીતે આપણી પાસે આન્સર અહીંયાથી બને છે. જુઓ ચલો, Prop1 in કન્ડિશન મુજબ મર્ક્યુરિક એસિડ સાથે અનસિમેટ્રિક આલ્કેનને રિએક્શન કરાવીએ છીએ. નેક્સ્ટ રિએજન્ટ બરાબર H2 આપેલું છે. ચલો કન્ડિશન મુજબ H2માંથી H+ ને OH- રિલીઝ થાય, તો મેં તમને અગાઉ સમજાવી હતું એ કન્ડિશન ફરીથી રીકન્ટિન્યુ કરીએ. ચલો H2માંથી હાઇડ્રોજન છૂટો પડશે ને એ હાઇડ્રોજન મર્ક્યુરિક એસિટેટના એસિટેટ આયન સાથે જોડ દો, મતલબ એસિટિક એસિડ નીકળી જશે અહીંયાથી, આ રહ્યું મળી ગયું. ચલો એસિટિક એસિડ જેવું અહીંયાથી 1 મોલ નીકળી ગયું બહાર એસિટિક એસિડ. હવે રિએક્શન થાય તો કાર્બન કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડનો પાઈ બોન્ડ બ્રેક થાય એટલે બંને કાર્બન વચ્ચે કયો બોન્ડ લાગી જશે, સિંગલ બોન્ડ લાગશે. કયો બોન્ડ લાગી જાય, સિંગલ બોન્ડ લાગેલો જોવા મળશે. અને હવે થશે શું કે જે કાર્બન પર અહીંયા જે કાર્બન પર શું હશે, નંબર ઓફ હાઇડ્રોજન કેવા હોય, ઓછા. ક્લિયર, મતલબ પોઝિટિવ ચાર્જ ધરાવતો હશે. તો સિમ્પલ તમને સમજાવી દઉં કે જેવો કાર્બન કાર્બન વચ્ચેનો ડબલ બોન્ડનો પાઈ બોન્ડ બ્રેક કરેલો આ સાઈડથી કાર્બનના બંને ઇલેક્ટ્રોન બાજુના કાર્બન પર થાય, મતલબ અહીંયા વિદ્યુત ઋણતા વધશે. તો આપણે મિડલ કાર્બન ઉપર
જવાનું છે. તો વચ્ચેનો જે આ કાર્બન છે પ્રોપ 1 ઇનનો ત્યાં લગાવી દો CH3COOAG. મિત્રો ચેક કરી લો, આ રહી આપણી પાસે પ્રોડક્ટ જે મેં સમજાવીએ તમને દેખાય છે. મધ્યસ્થી મર્ક્યુરી સંયોજન આપણું OH આ બાજુ આવે, સોરી OH ગ્રુપ લગાવવાનું ભૂલી ગયા મિત્રો. તો OH અહીંયા અને CH2 લગાવી દો અહીંયા. તો આ બની ગયું મધ્યસ્થી મર્ક્યુરી સંયોજન. ક્લિયર? ચલો હવે શું કરવાનું છે, આ જે મધ્યસ્થી મર્ક્યુરી સંયોજન છે એમાં કરાવો ડીમર્ક્યુરેશન. હવે ડીમર્ક્યુરેશન કરાવવું હોય તો કમ્પલસરી બેઝિક માધ્યમમાં પ્રબળ રિડક્શન કરતાં બરાબર લેવું પડશે સોડિયમ બોરો હાઇડ્રાઇડ. ચલો સોડિયમ બોરો હાઇડ્રાઇડની પ્રેઝન્સમાં રિએક્શન કરાવીએ. મતલબ જોઈ શકો છો અહીંયા મેં 2H લીધા છે, 2 હાઇડ્રોજન છે. હવે કેવી રીતે આમાંથી 2 ડિગ્રી આલ્કોહોલ બનશે? અહીંયા રૂલ્સ લાગશે, માર્કોનિકોવ પણ કેવી રીતે લાગશે હું તમને અહીંયા સમજાવી દઈએ આપણે. ચલો પહેલાં પ્રોડક્ટ કેવી રીતે 2 ડિગ્રી આલ્કોહોલ આવીએ સમજાવી દો. 2Hમાંથી 1H અહીંયા જોડાઈ જશે મધ્યસ્થી મર્ક્યુરી સંયોજનની અંદર. એસિટેટ આયનને H આપી દે એટલે એસિટિક એસિડ રિલીઝ થઈ ગયું. જોઈ શકો છો મેં અંડરલાઇન કરી અહીંયા, અને બાજુમાંથી મર્ક્યુરી પણ અહીંયાથી શું પડી ગયું, છૂટું પડી ગયું. હવે નેક્સ્ટ 2Hમાંથી જે 1H વધે છે એને આપી દો CH2 પર, મતલબ અહીંયા આવી જશે CH3. બાકી જોઈ લો મિત્રો, અહીંયા 2 ડિગ્રી આલ્કોહોલ થઈ ગયો આપણો તૈયાર, બની ગયું. તો આ બની ગયું 2 પ્રોપેનોલ બની ગયું. તો મિત્રો આપણે અહીંયા ફરીથી એક વખત અહીંયા ખૂબ જ ઇઝી અને સિમ્પલ મેથડથી મેં તમને આલ્કોહોલની પ્રિપરેશન કંઈક નવી જ કન્ડિશન, નવી જ મેથડ મુજબ એકદમ ટ્રિકી કન્ટેન્ટથી એક્ઝામમાં તમને ઇમ્પોર્ટન્ટ થઈ શકે એવી રીતે ઓક્સી મર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશન અહીંયા મેં શું કરી દીધું મિત્રો, ફિનિશ. ફરીથી એકવાર ટ્રીક સમજાવી દઉં. શોર્ટ ટ્રીક શું છે ખાસ ધ્યાન રાખજો મિત્રો. વારંવાર ટ્રીક બોલું છું એનું કારણ હું પોતે અહીંયા ઇમ્પોર્ટન્ટ આપું છું. પૂછાવાની શક્યતા બહુ જ છે, ક્વેશ્ચન બહુ જ પૂછાયેલા છે અહીંયાથી ઓક્સી મર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશનમાં. તો હજી વન્સ મોર વન ટાઈમ ટેકનિકને આપણે રિપીટ કરીએ છીએ. યાદ રાખો, ઓક્સી મર્ક્યુરેશન ડીમર્ક્યુરેશન જો સિમેટ્રિક આલ્કિનમાં થાય તો સમજવાનું 1 ડિગ્રી આલ્કોહોલ આવે. સેકન્ડ શોર્ટ ટ્રીક યાદ રાખી લો, સિમેટ્રિકના ઓપ્શન પર જો ક્વેશ્ચનમાં પૂછ્યું હોય અનસિમેટ્રિક આલ્કિન તો પછી આપણો આન્સર બનશે 2 ડિગ્રી આલ્કોહોલ આન્સર બનશે. તો આ એક ટેકનિક થઈ. બીજી એક ઓક્સી મર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશનને ઓળખવાની મેથડ શું છે, તો 3 રિએજન્ટ પરથી ઓળખી શકાય. જો આલ્કિનની રિએક્શન કરવામાં આવતી હોય, રિએજન્ટ નંબર 1 મર્ક્યુરિક એસિડેટ સાથે, અધરવાઇઝ સેકન્ડ રિએજન્ટ આપ્યું હોય H2O, અને જો થર્ડ રિએજન્ટ આપ્યું હોય બેઝિક માધ્યમમાં NaBH4. તો આ 3 રિએજન્ટ એવા છે મિત્રો જેની મદદથી તમે ઓળખી શકો છો, મતલબ કે ફાઇન કરી શકો છો જે આપેલી રિએક્શન છે એ આલ્કોહોલની પ્રિપરેશનની છે અને ઓક્સી મર્ક્યુરેશન ને ડીમર્ક્યુરેશન જ છે. તો આવી રીતે તમારે જજમેન્ટ લેવાનું રહેશે અહીંયાથી. તો આ લેક્ચર્સની અંદર બી ખૂબ જ સુપર રીતે અને એકદમ શોર્ટ મેથડથી મેં તમને આલ્કોહોલની પ્રિપરેશન સમજાવી છે. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.